પારડીમાં રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ સમુદાયે એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપી। પારડીમાં રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારના પારડી બસ સ્ટેન્ડ પર આવેલ જુમ્મા મસ્જિદમાં અને વલસાડી ઝાપા મોહમ્મદી મસ્જિદમાં મુસ્લિમ સમુદાય એકત્ર થઈ નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ભેટી રમઝાન ઈદની મુબારકબાદી આપી હતી તથા તમામ લોકોનું જીવન સુખમય રહે, નિરોગી રહે એવી અલ્લાહ તાલાને દુઆ કરી હતી। આ પ્રસંગે પ્રમુખ ઇલ્મુદ્દીન સૈયદ, અનવરભાઈ, ફેઝલ મલિક, આરિફભાઈ દમણિયા વગેરે અગ્રણીઓ મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહી રમઝાન ઈદની એકબીજાને મુબારકબાદી આપી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પીઆઈ જીઆર ગઢવીની ટીમે કાયદો વ્યવસ્થા જાળવ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।